ચાલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને જેમને સીઈટી પરીક્ષા આપવાની છે, બરોબર. હવે આ બાળકો માટે થઈને છે આપણે એક ટાઈમ ટેબલ આપેલું છે, જે ટાઈમ ટેબલ મુજબ એક દિવસ લેક્ચર હોય, એક દિવસ ટેસ્ટ હોય. પહેલા લેક્ચરમાં આપણે અહીંયા ભણીએ, હવે તમે કેટલું ભણ્યા એના આધારે પછી ટેસ્ટ આવે કે એ તમે કેટલું મગજમાં ઉતાર્યું, બરોબર. તો એ ટેસ્ટ છે, એ ટેસ્ટ ક્યાં આવે? વોટ્સએપ ગ્રુપમાં આવે. તો જેને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય આગળ નંબર આવે, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો, જેથી કરીને ટેસ્ટ છે એ પીડીએફ સ્વરૂપે આવે, એ તમારે જાતે તમારે આપવાની છે. પછી એમાં તમને ન આવડે એ સોલ્યુશન આપણે અહીંયા ભેગા મળીને કરવાનું છે. તો ગઈકાલે છે એ આપણે ગણિતનું છે એ સરવાળા બાદબાકીનો લેક્ચર છે એ મેહુલભાઈએ તમને સમજાવ્યું હતું. હવે એના આધારે આજે છે 15 માર્કની ટેસ્ટ છે એ વોટ્સએપ ગ્રુપમાં આવી હતી. તો એ ટેસ્ટનું સોલ્યુશન છે એ હું તમને હવે અહીંયા કરાવું છું, બરોબર. ફટાફટ આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ. ખાસ જે બાળકોને ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. મારા વાલા મજા નથી આવતી તો એક વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરો એટલે જ્યારે વિડીયો આવે તમને ખબર પડી જાય, બરોબર. ચાલો, પહેલો પ્રશ્ન. સુમિતભાઈ છે એ દરરોજ 3 કિલોમીટર ચાલે છે. જો એક અઠવાડિયામાં તે 2 દિવસ આરામ કરે છે અને નથી ચાલતો, તો આખા અઠવાડિયામાં કુલ કેટલા કિલોમીટર ચાલ્યો હશે? ચાલો, સરસ મજાનો પ્રશ્ન છે. ફટાફટ જવાબ આપો જે બાળકોને સમજાતું હોય. ચાલો, ન આવડતું હોય તો ચિંતા નથી કરવાની, હું હમણાં ગણાવું છું, બરોબર. ફટાફટ આનો જવાબ આપો વિદ્યાર્થી મિત્રો. ચાલો ગણો તો. ચાલો, ઓકે, થઈ ગયું. ચાલો, સુમિતભાઈ દરરોજ 3 કિલોમીટર ચાલે છે. હવે જો અઠવાડિયામાં એ 2 દિવસ આરામ કરે છે. આમાં સીઈટી માં છે ને મોટા ભાગના પ્રશ્નો હાવ હેલ્લા જ છે, પણ તમારે સમજવા પડશે. જો અહીંયા આપણને શું કીધું કે 3 કિલોમીટર ચાલે છે, બરોબર. હાલો, એક દિવસના કેટલા કિલોમીટર ચાલશે? એક દિવસના કેટલા કિલોમીટર ચાલશે? 3 કિલોમીટર ચાલશે. હવે અઠવાડિયામાં ટોટલ કેટલા દિવસો આવે મારા ભાઈ? તો કે 7 દિવસ આવે. તો એ 7 દિવસમાંથી પાછા સુમિતભાઈ છે એને 2 દિવસ એવું થાય કે 2 દિવસ આપણે ચાલવાનું છે નહીં, 2 દિવસ એમને આરામ કરવાનો હોય, 2 દિવસ એ ચાલતા નથી. એટલે અઠવાડિયાના દિવસ કેટલા આવે? 7. એમાંથી ચાલે છે કેટલા દિવસ? કેટલા દિવસ ચાલે છે? તો કે 2 દિવસ નથી ચાલતા, એટલે 7 માંથી 2 બાદ કરી નાખો તો વધ્યા કેટલા? 5. એનો મતલબ કે અઠવાડિયાના 5 દિવસ ચાલે છે. એટલે આ એક દિવસના 3 કિલોમીટર. જો સરવાળા બાદબાકી આધારિત છે એટલે હું તમને આમ કરાવું છું, બાકી આવું કરવા બેસાય નહીં. આપણને ખબર પડે કે 5 દિવસ અને 3 કિલોમીટર એક દિવસના ચાલે છે, તો 5 તેરીને 15 કિલોમીટર થઈ જાય. એટલે આવું ફટાફટ ગણતા શીખી જવાનું છે. એટલે સીઈટી માં છે એ તમારે છે 120 MCQ આવે તો સમય ઘટે નહીં, બરોબર. તો કેટલા દિવસ ચાલે છે? 5 દિવસ ચાલે છે અને કેટલા કિલોમીટર ચાલે છે? 15 કિલોમીટર ચાલે છે, કારણ કે એક દિવસના 3 કિલોમીટર ચાલે છે. રેવડી? સમજાણું? આગળ વધશું. ચાલો, એના પછીનો પ્રશ્ન જોઈએ. એક બસમાં 50 મુસાફરો હતા. જો વ્યવસ્થિત પ્રશ્ન વાંચવાનો ભાઈ. પેલા એક બસમાં 50 મુસાફરો હતા. પ્રથમ સ્ટેશન આવ્યું એટલે બસમાંથી 15 મુસાફરો ઉતરી ગયા અને 8 નવા મુસાફરો ચડ્યા. બીજા સ્ટેશને બીજા 10 મુસાફરો ચડ્યા. તો હવે બસમાં કુલ કેટલા મુસાફરો હશે? પ્રશ્ન સમજવાનો છે. ફટાફટ હાલો, જેને ગણતરી થતી જાય એને જવાબ આપતા જવાના છે. નો આવડે મૂંઝાવાનું નહીં. જુઓ, પેલા બસમાં કેટલા જણા હતા ભાઈ? 50 મુસાફર હતા. પેલું સ્ટેશન આવ્યું એટલે 15 મુસાફર ઉતરી ગયા. ઉતરી ગયા નો મતલબ ઓછા થયા. તો આપણે 15 માંથી છે ઈ 50 માંથી 15 બાદ કરી નાખવાના છે. 0 માંથી 5 નો જાય, અહીંથી 10 કો લઈ આવો, અહીંયા 4 વધ્યા, અહીંયા 10. 10 માંથી 5 જાય તો 5 અને 4 માંથી 1 જાય તો 3. તો હવે 35 મુસાફરો રહ્યા. 15 ઉતર્યા પછી 35 મુસાફરો રહ્યા. પણ પાછા ઈ સ્ટેશને 8 નવા મુસાફરો ચડ્યા. જુઓ, એનો મતલબ કે 8 નવા આવ્યા એટલે આપણે શું કરવાનું? વધારો થાય છે તો સરવાળો કરવાનો. તો આમાં વત્તા 8 કરી દેવાના. તો 5 ને 8 કેટલા થાય ભાઈ? તો કે 5 ને 8 13 થાય. 13 વધી આવી 1, તો 3 ને 1 4. તો હવે 43 મુસાફર રહ્યા. કેટલા મુસાફર રહ્યા પેલા સ્ટેશને? તો કે 15 ઉતરી ગયા, 8 નવા ચડ્યા, એટલે ટોટલ હવે 43 મુસાફર એમાં બેઠા છે. હવે એના પછીના બીજા સ્ટેશને કોઈ ઉતર્યું નહીં, ખાલી 10 મુસાફરો છે એ નવા આવ્યા એટલે આપણે એમાં શું કરવાનું? સરવાળો કરવાનો. તો સરવાળો કરો, બીજા 10 મુસાફરો આવ્યા, તો આ તગડો 4 ને 1 5. તો હવે બસમાં કેટલા મુસાફરો થયા ભાઈ?
53 મુસાફર થયા. કેટલા મુસાફર થયા? 53 મુસાફર થયા. આપણો સાચો જવાબ થઈ જાય. રેવડે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, એક વર્ગખંડમાં 40 વિદ્યાર્થીઓ છે ભાઈ. જો એક વર્ગખંડમાં 40 વિદ્યાર્થીઓ છે, તેમાંથી બહેનોની સંખ્યા 24 છે. જો આજે 4 ભાઈઓ અને 2 બહેનો ગેરહાજર હોય તો આજે વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હાજર હશે? પ્રશ્ન આખો વાંચવાનો અને એમાં આપણા કામનું શું છે ને ઈ વિચારવાનું. અહીંયા આપણા કામનું ખાલી એટલું જ છે કે ટોટલ કેટલા વિદ્યાર્થી છે ભાઈ? ટોટલ કેટલા વિદ્યાર્થી છે? તો કે 40 વિદ્યાર્થી છે. કેટલા વિદ્યાર્થી છે? 40 વિદ્યાર્થી છે. બરોબર. હવે જો એમાં બહેનોની સંખ્યા 24 છે, એ આપણે કાંઈ કામનું નથી. આપણને પ્રશ્નમાં ઈ કાંઈ કામનું નથી, ખાલી તમે અટવાવ એટલા માટે જ આપ્યું. બરોબર. ગેરહાજર કેટલા છે? તો કે 4 ભાઈઓ ગેરહાજર છે અને 2 બહેનો ગેરહાજર છે. એટલે ટોટલ ગેરહાજર કેટલા થયા? 4 ભાઈઓ 2 બહેનો. પણ ટોટલ કેટલા ગેરહાજર? તો કે ટોટલ 6 ગેરહાજર. કેટલા? 6 ગેરહાજર છે. આપણને હું પૂછ્યું વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હાજર હશે? કુલ વિદ્યાર્થી કેટલા છે ભાઈ? 40. ગેરહાજર કેટલા થયા? તો કે 6. તો 40 માંથી 6 બાદ કરી નાખો, આપણો જવાબ આવી ગયો. તો 40 માંથી 6 બાદ કરો એટલે વધે કેટલા? તો જો અહીંથી 10 લ્યો એટલે અહીંયા 3 વધે, અહીંયા 10 વધે. 10 માંથી 6 બાદ કરો એટલે 4 અને આ તગડો એમ નામ એટલે 34 થાય. કેટલા? 34. તો કેટલા વિદ્યાર્થીઓ આવેલા છે હાજર? 34 વિદ્યાર્થી આવેલા છે. તો મેં કીધું એમ છે કે પ્રશ્નમાં તમારે શું કામનું છે એ તમારે જોવાનું છે. તમને ભૂલ પડવાના ચાન્સ રહે એટલા માટે થઈને છે આવો વધારાનું કંઈક એક લીટી તમને એડ કરી દે. અહીંયા બહેનોની સંખ્યા 24 છે, એ આપણા કોઈ કામનું નથી. આપણે ટોટલ ગેરહાજર કેટલા અને ટોટલ માંથી બાદ કરો એટલે હાજર કેટલા એ મળી જાય. રેવડી? ચાલો એના પછી આગળ વધીએ. પહેલા ખાસ જે વિદ્યાર્થી મિત્રો સીઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો તમારા માટે છે નૂતન જ્ઞાન સેતુ ટીમ દ્વારા બનાવેલી બુક લઈને આવી ગયા છીએ ભાઈ, નૂતન સીઈટી. ઘણા બધા બાળકોએ ઓર્ડર કરી દીધો છે અને અમારી સાથે સાથે તૈયારી શરૂ કરી દીધી છે. જો તમારે પણ હજી બુક મંગાવવાની બાકી હોય તો અત્યારે જ ઓર્ડર કરો. બુકની કિંમત 360 છે, પણ અહીંથી ઓર્ડર કરો એટલે 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. એમાં પણ કુરિયર ચાર્જ ભાઈ બિલકુલ ફ્રી. કુરિયર ચાર્જ કેવો છે? ફ્રી છે, અલગથી દેવાની જરૂર નથી. તો ફટાફટ ઓર્ડર કરો. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, નંબરમાં વોટ્સઅપમાં તમારે સીઈટી બુક અથવા તો અહીંથી સ્ક્રીનશોટ પાડીને મોકલી દેવો એટલે તમારો ઓર્ડર કન્ફર્મ કરી લેવામાં આવશે. ખાસ શાળા તરફથી એક સાથે બલ્કમાં ઓર્ડર આપવામાં આવે તો એમાં છે અમને કુરિયર જે અહીંથી મોકલીએ એમાં અમને રાહત થાય તો એટલી રાહત હજી આપણે બાળકોને કરી આપીએ છીએ. તો શાળા તરફથી જો બલ્ક ઓર્ડર હોય તો હજી ડિસ્કાઉન્ટ આમાં આ જે આ કિંમત આપી એમાં પણ હજી ડિસ્કાઉન્ટ થઈ જશે. બરોબર. ખાસ આગળ વધીએ એના પછી જે બાળકોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવા. ટેસ્ટ ને બધું આપણા વોટ્સએપ ગ્રુપમાં આવે છે, ત્યાંથી છે એ તમને પીડીએફ સ્વરૂપે આપણી તમામ ટેસ્ટ મળી રહેશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર ખાલી વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો તો પણ તમને લિંક છે એ મળી જશે. ચાલો, રોહિતે ક્રિકેટની 3 મેચમાં અનુક્રમે 45, 55, 80 રન કર્યા. ત્રીજી મેચમાં છદી પૂરી કરવા માટે તેને કેટલા રનની ઘટ હતી? 45 રન, 20 રન, 55 રન કે 35 રન? પ્રશ્ન હું પૂછ્યો છે અને તમારા હું કામનું છે ને એ જ આમાં ખાલી વિચારવાનું છે. રોહિતે 3 મેચમાં અનુક્રમે 45, 55 અને 80 રન કર્યા. એનો મતલબ કે આ પહેલી મેચ, આ બીજી અને આ ત્રીજી. બરોબર. પ્રશ્ન તમને હું પૂછ્યો ભાઈ તો કે ત્રીજી મેચમાં સદી પૂરી કરવા માટે એને કેટલા રનની ઘટ હતી? તો ત્રીજી મેચમાં એના રન કેટલા હતા? ત્રીજી મેચના રન કેટલા હતા? તો કે ત્રીજી મેચના રન હતા 80. સદી એટલે કેટલા રન થાય? તો કે 100 રન થાય. કેટલા રન થાય? 100. તો કે હજી કેટલા ઘટે છે એને સદી પૂરી કરવા માટે? તો આ 100 માંથી છે 80 બાદ કરી નાખવાના ભાઈ. બરોબર. ચાલો હવે તો એટલું તો આપણને આવડી જાય. 100 માંથી 80 બાદ કરીએ તો કેટલા વધે? 20 વધે. તો એનો મતલબ કે એને હજી ત્રીજી મેચમાં છે એ સદી પૂરી કરવા માટે 20 રનની ઘટ હતી. સમજાણું? ચાલો, હું પૂછ્યું એ જોવાનું. અહીંયા ભલે 45, 55 આ આપણા કઈ કામનું નથી. આપણે ત્રીજી મેચમાં કેટલી ઘટ હતી એટલું જ પૂછ્યું એટલે ત્રીજી મેચના છે એ રન ધ્યાનમાં લેવાના અને ઘટ કેટલી હતી એ આપણે મેળવી લીધી છે. બરોબર છે? ચાલો એના પછી નેક્સ્ટ
એક લાઇટ બિલમાં જાન્યુઆરીમાં 1200 યુનિટ છે, ફેબ્રુઆરીમાં છે એ 1350 યુનિટ રીડિંગ હતું. માર્ચ મહિનામાં ફેબ્રુઆરી કરતા 50 યુનિટ વધુ વપરાશ થયો તો માર્ચનું રીડિંગ કેટલું હશે? એ 1500 યુનિટ, બી 1550 યુનિટ, સી 1400 યુનિટ કે ડી 1450 યુનિટ. હું પૂછું પેલા ઈ જુઓ. જાન્યુઆરી મહિનામાં 1200 યુનિટ હતા. આપણે જાન્યુઆરી મહિનાનું કાંઈ કામ નથી જો, કારણ કે આપણને એવું કીધું કે માર્ચ મહિનામાં ફેબ્રુઆરી કરતા 25 યુનિટ વધારે 50 યુનિટ વધારે વપરાશ છે. તો આપણે ફેબ્રુઆરી મહિનાનું રીડિંગ ધ્યાનમાં લેવાનું છે. બરોબર, ચાલો અહીંયા તમને થોડુંક ડિસ્પ્લેમાં દેખાતું ઓછું હશે એવું લાગે છે. એક જ મિનિટ હો બાળકો. ચાલો કમ્પ્લીટ દેખાય છે ભાઈ? ઓકે, ચાલો તમને પ્રશ્ન સરખો વંચાવવો જોઈએ. રેડી? ચાલો, તો એક લાઇટ બિલમાં છે એ જાન્યુઆરી મહિનામાં 1200 યુનિટ અને ફેબ્રુઆરીમાં કેટલા 1350 યુનિટ રીડિંગ હતું. આપણને માર્ચ મહિનાનું પૂછ્યું છે, તો આપણને માર્ચ મહિનાનું કઈ રીતે મળશે? તો કે ફેબ્રુઆરી મહિના કરતા 50 યુનિટ વધુ છે. તો ફેબ્રુઆરી મહિનામાં કેટલું છે? તો ફેબ્રુઆરી મહિનામાં 1350 છે. કેટલું છે? 1350. જુઓ આપેલું છે ઓ ભાઈ, મારા ઘરનું નથી કેતો, પ્રશ્નમાં આપ્યું ફેબ્રુઆરી મહિનાનું 1350 યુનિટ રીડિંગ છે. તો કે હા. તો હવે માર્ચ મહિનાનું કેટલું છે? તો કે ફેબ્રુઆરી મહિના કરતા 50 યુનિટ વધારે છે. તો અહીંથી 0, 5 ને 5 10, વધી આવી 1, 3 ને 1 4 અને આ લ્યો 1400 યુનિટ છે એ ફેબ્રુઆરી માર્ચ મહિનાનું છે એ વપરાશ હતો. કેટલું? 1400 યુનિટ. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. એક ખેડૂત પાસે 420 કિલો ઘઉં છે અને 380 કિલો બાજરી છે, તો તેની પાસે કુલ કેટલું અનાજ હશે? ટોટલ સરવાળો કરવાનો છે ભાઈ. આમાં તો કાંઈ નથી, કાંઈ નથી. હાલો ફટાફટ જવાબ આપો ભાઈ. ટોટલ સરવાળો ખાલી મારવાનો છે. ખેડૂત પાસે કુલ 420 કિલો ઘઉં છે. કેટલું? 420 કિલો ઘઉં છે. એની પાસે 380 કિલો બાજરી છે. કુલ કેટલું થયું? કુલ કેટલું થયું? તો બંનેનો સરવાળો કરવો પડશે. તો સરવાળો કરો તો જરાક હવે હાલો ફટાફટ જવાબ આપો ભાઈ કોમેન્ટમાં. હાલો, તો હું સરવાળો કરું એ પેલા તમે સરવાળો કરીને જવાબ આપો તો જોઈએ. આ 0 વત્તા 0 તો કે 0, 8 ને 2 તો કે 10 થાય, તો અહીંયા 0 વધી 1, 4 ને 1 5, 5 ને 3 8, તો એના પાસે ટોટલ 800 કિલો અનાજ થાય. ટોટલ કેટલું અનાજ થાય? 800 કિલો અનાજ થશે. રેડી? સમજાણું? સરવાળો હતો. ચાલો એના પછી એક ટોપલીમાં 80 સફરજન હતા. હવે એ ટોપલીમાંથી 15 સફરજન ખરાબ નીકળ્યા અને બીજા 25 નવા ઉમેરવામાં આવ્યા. તો હવે ટોપલીમાં કુલ સારા સફરજન કેટલા હશે? હાલો ગણો ફટાફટ. લાંબુ કઈ વિચારવાની જરૂર નથી, ખાલી સરવાળો ને બાદબાકી કરવાનું છે મારા વાલા. કાંઈ અઘરું નહીં યાર. જુઓ ટોપલીમાં ટોટલ પહેલા કેટલા સફરજન હતા? 80 સફરજન હતા. હવે એમાંથી 15 ખરાબ નીકળ્યા એટલે એને કાઢી નાખવાના આપણે. તો 15 ખરાબ નીકળ્યા કાઢી નાખવાના હોય તો બાદબાકી થાય. તો 80 માંથી 15 બાદ કરો તો જરાક. અહીંથી તમે દસકો લેવા જાઓ એટલે અહીંયા 7 વધે, અહીંયા 10 આવે. 10 માંથી 5 બાદ કરો એટલે આ 5 એમ નામ. 7 માંથી 1 જાય તો 6. તો કે 65 સફરજન હવે થયા. 15 ખરાબ નીકળતા 65 થયા. અહીં હરક પદુડું થઈને ટીક નહીં કરી આવવાનું, હજી એક સ્ટેપ બાકી છે. જુઓ હે, અહીંયા 65 આવ્યો તો કે બી માં મને 65 દેખાણો, ટીક કરી દઉં. એમ નહીં કરવાનું મારા વાલા. 65 મળ્યા એ આ 15 બાદ કરતા 65 મળ્યા. એ પછી આપણે 25 નવા ઉમેર્યા એટલે એને વત્તા 25 કરવાના. તો 65 વત્તા 25 કરો તો 5 ને 5 10, વધી આવી 1, 6 ને 1 7, 8 ને 9. તો હવે 90 સફરજન થાય. કેટલા સફરજન થાય? 90 સફરજન થાય. એટલે વિકલ્પ એ છે એ તમારો સાચો જવાબ થાય. બરોબર? ખાસ વ્યવસ્થિત ગણતરી કરીને પ્રશ્ન સમજીને ગણવાનું, ખોટું હરક પદુડું થવા નહીં જવાનું, નહીતર ભૂલ પડવાના ચાન્સ રહેશે. આમાં તમે આવું કરી શકો કે ભાઈ 80 સફરજન ટોટલ હતા. જો સમય બચાવવા માટે કહું છું, 80 સફરજન ટોટલ હતા, 15 કાઢી નાખ્યા અને 25 નવા ઉમેર્યા. તો એમાં તમારે લાંબા ટૂંકી કઈ ન કરવું હોય તો એટલી ખબર પડે કે 25 ઉમેર્યા અને 15 કાઢી નાખ્યા તો વધ્યા કેટલા? તો કે 15. ઓલા સોરી 15 કાઢી નાખ્યા
15 કાઢી નાખ્યા એટલે કેટલા વધ્યા તો કે 10. એનો મતલબ કે ખાલી નવા 10 ઉમેરાના. તો અહીંયા સીધો જવાબ 90 આવી જાય. જે રીતે તમને ફાવે એ રીતે ગણતરી કરવાની રહેશે. બરોબર? તમને ઉતાવળે ફાવે તો ઉતાવળ વાળું સમજાય ને તો વધારે સારું છે. આજ થોડુંક લાઇટ નો કઈક પ્રોબ્લેમ થાય છે ભાઈ, પણ કઈ વાંધો નહીં, ચાલો હેન્ડલ કરી લઈશું. તમને જેમ સમજાય એમ તમારે જવાબ દેવાનો છે. જવાબ સાચો આવવો જોઈએ. ચાલો એના પછી અંકિતા પાસે 500 નોટબુક હતી, એમાંથી એને 345 નોટબુક વિદ્યાર્થીઓમાં વહેંચી દીધી. તો હવે તેની પાસે કેટલી નોટબુક બાકી વધી? 155, 165, 145 કે 255? શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. બરોબર? અંકિતાબેન પાસે પહેલા કેટલી નોટબુક હતી ભાઈ? 500. તો 500 નોટબુક અહીંયા લખી નાખો. હવે એમાંથી એને 345 નોટબુક વહેંચી દીધી વિદ્યાર્થીઓમાં, એટલે 345 નોટબુક એની પાસે ઓછી થઈ. મારી પાસે 3 પેન હોય અને હું મારા ભાઈબંધને 1 પેન આપી દઉં તો મારી પાસે કેટલી પેન વધે? 2 પેન વધે. એનો મતલબ કે મારી પાસે પેનમાં શું થયો? ઘટાડો થયો. તો એમ અંકિતાબેન પાસે 500 પેન હતી, સોરી 500 શું હતી? નોટબુક હતી. એમાંથી એને 345 વિદ્યાર્થીઓમાં વહેંચી દીધી. તો એ 345 બુકનું શું થયું? ઘટાડો થયો. તો 500 માંથી 345 આપણે બાદ કરવાના. લ્યો હવે અહીંયા તમે જુઓ તો અહીંયા તમારે દસકો લેવો પડે, પણ અહીંયા તમે દસકો ના લઈ શકો. તો અહીંથી આપણે આમ કરીએ ભાઈ કે અહીંયા 4, અહીંયા 9 ને અહીંયા 10 મૂકી દઈએ. ચાલો એક સ્ટેપ સીધું ઉપાડ્યું ભાઈ. અહીંથી પેલા અહીંયા 10 લ્યો ને એમાંથી પછી અહીંયા લ્યો તો 9 જ અહીંયા વધવાના. 10 માંથી 5 બાદ કરો તો 5, 9 માંથી 4 બાદ કરો તો 5 અને 4 માંથી 3 બાદ કરો તો 1. તો 155 છે એ નોટબુક એમની પાસે વધી હોય. શું હોય? 155 નોટબુક એમની પાસે વધી હોય. રેડી? સમજાણું? ચાલો એના પછીનો દાખલો જોઈએ. એક ક્રિકેટ મેચમાં સૂર્યા 85 રન કરે છે ભાઈ, હાર્દિક છે એ 45 રન કરે છે. તો બંને મળીને કુલ કેટલા રન કર્યા? કેટલા રન કરે છે? સૂર્યા છે એ 85, હાર્દિક છે એ 45 રન કરે. તો શું કરવાનું છે ભાઈ? હું એમ કહું કે મારી પાસે 2 લાડવા છે, મારો ભાઈબંધ બીજા 2 લાડવા લઈને આવ્યો, તો અમારે બે પાસે થઈને કેટલા લાડવા થયા? તો કે 2 ને 2 4 લાડવા થયા. તો ન્યા મેં શું કર્યું? સરવાળો કર્યો. તો અહીંયા આપણે સરવાળો કરવાનો કે ભાઈ આ સૂર્યાભાઈ છે એને 85 રન કર્યા, હાર્દિકભાઈ છે એને 45 રન કર્યા. આ બેનો કર્યો સરવાળો. 5 ને 5 10 વધી આવી, 1 8 ને 1 9, 9 ને 4 કેટલા થાય? 13 થાય. તો બંને થઈને કેટલા રન કર્યા? 130 રન છે એ બંને થઈને કરેલા છે. કેટલા રન કર્યા? 130. વિકલ્પ બી છે એ સાચો હતો. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ. એક શાળાના ધોરણ 4 માં 55 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થી? 55. એમાંથી આજે 8 વિદ્યાર્થી ગેરહાજર હોય તો વર્ગમાં કેટલા વિદ્યાર્થી હાજર હશે? લ્યો અહીંયા શું કરવાનું છે ભાઈ? બાદબાકી કરવાની છે. કારણ કે કુલ વિદ્યાર્થી કેટલા? 55. એમાંથી ગેરહાજર કેટલા? હું એમ કહું ઉદાહરણ તરીકે આપણા વર્ગમાં છે એ આપણા ક્લાસમાં 5 વિદ્યાર્થી છે, આજ 2 નથી આવ્યા તો 3 જણા જ આવ્યા હશે. તો ઓલા 2 છે એનો ટોટલ માંથી શું થયો? ઘટાડો થયો. શું થયો? ઘટાડો થયો. એમ અહીંયા ટોટલ 55 વિદ્યાર્થી છે, એમાંથી 8 નથી આવ્યા તો એ 8 નો શું થાય? ઘટાડો થાય. એટલે 55 માંથી આપણે 8 બાદ કરવાના. 5 માંથી 8 જાય? નો જાય. તો અહીંથી આપણે 10 લઈ આવીએ. હાલો ભાઈ અહીંયા 10, 10 ને 5 હવે થઈ ગયા 15. 15 માંથી હવે તમારે 8 બાદ કરવાના છે. 15 માંથી તમે 8 બાદ કરો તો કેટલા આવે? તો કે 7 આવે. કેટલા આવે? 7 આવે. અહીંયા 4 વધ્યા તો 47 છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. શું જવાબ આપણો સાચો થયો? 47 આપણો સાચો જવાબ થઈ ગયો. રેડી? સમજાય છે? આગળ વધશું. ચાલો એના પછીનો દાખલો. એક દુકાનદારે પહેલા દિવસે 95 પુસ્તકો અને બીજા દિવસે 105 પુસ્તકો વેચ્યા. તો 2 દિવસમાં કુલ કેટલા પુસ્તકોનું વેચાણ થયું? અહીંયા શું છે ભાઈ? કોઈ કહેશે મને? સરવાળો છે કે બાદબાકી છે? 95 પુસ્તકો પહેલા દિવસે વેચ્યા, બીજા દિવસે 105 પુસ્તકો વેચ્યા.
કુલ કેટલા પુસ્તકો વેચ્યા? તો કે સરવાળો કરવાનો છે. આ પહેલા દિવસે એને કેટલા વેચ્યા? તો કે 95. બીજા દિવસે તો કે એને વેચ્યા 105. આનો કરવાનો છે સરવાળો. જો એકમની નીચે એકમ, દશકની નીચે દશક રહેવો જોઈએ. અહીંયા મને મજા આવે, હું અહીંયા 95 લખું ને અહીંયા 105 લખું, એમ નો હાલે હો. એકમની નીચે એકમ, દશકની નીચે દશકનો અંક રહેવો જોઈએ. ચાલો, આ ખોટું પડે, બરોબર. હાલો, તો 5 ને 5 10, વધી આવી 1, 9 ને 1 10, વધી આવી 1, 1 ને 1 2. તો અહીંયા 200 પુસ્તક ટોટલ એમણે વેચ્યા. કેટલા? 200 પુસ્તક છે ટોટલ એમણે વેચ્યા હશે બંને દિવસ થઈને. રેવડે? ચાલો, એના પછી નેક્સ્ટ. પિતાની ઉંમર 52 વર્ષ છે, પુત્રની ઉંમર 18 વર્ષ છે. તો પુત્ર તેના પિતા કરતા કેટલા વર્ષ નાનો છે? એટલે કે આ બંનેની ઉંમરનો તફાવત આપણે ગોતવો પડે. તો પિતાની ઉંમર કેટલી છે? 52 વર્ષ. તફાવત ગોતવા માટે બાદબાકી કરવાની, બરોબર. તો પિતાની ઉંમર કેટલી થાય ભાઈ? 52 વર્ષ. પુત્રની ઉંમર કેટલી થાય છે? તો કે 18 વર્ષ. અને આપણે શું કરવાનો છે? તફાવત મેળવવાનો છે. તો અહીંયા 2 માંથી 8 નહીં જાય એટલે આપણે અહીંથી 10 કો લઈ આવીએ. ચાલો, 10 ને 2 12 થઈ ગયા. હવે 12 માંથી 8 બાદ કરો તો કે 8 ને 2 કેટલા થાય? 10 થાય. અને બીજા 2 12 જાય તો 2 ને 2 4. એટલે 12 માંથી 8 બાદ કરો તો અહીંયા વધ્યા 4. 4 માંથી 1 જાય તો કે 3. લ્યો, આ પિતા છે એ પુત્ર કરતા 34 વર્ષ મોટા છે અને પુત્ર છે એ પિતા કરતા 34 વર્ષ નાનો છે. ચાલો, તો અહીંયા વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. સમજાય છે? ચાલો, એના પછી નેક્સ્ટ. દિયા પાસે 150 લખોટીઓ હતી. તેણે નેહાને 50 લખોટીઓ આપી અને કાવ્યા પાસેથી 30 લખોટીઓ મેળવી. તો હવે દિયા પાસે કુલ કેટલી લખોટીઓ હશે? લ્યો, આમાં 2 આવ્યું. જો પેલા છે દિયા પાસે કેટલી લખોટી હતી? 150 લખોટી હતી. હવે તો કે એને નેહાને 50 લખોટી આપી એટલે એની પાસે જે લખોટી હતી એમાં શું થશે? ઘટાડો થશે. તો આપણે અહીંયા ઘટાડો કરીએ કે ભાઈ 50 લખોટી છે એને નેહાને આપી દીધી. ચાલો, 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 5 જાય તો 0 અને 1 ના 1. તો હવે એની પાસે કેટલી લખોટી વધી? 100 લખોટી વધી. કેટલી લખોટી વધી? 100 લખોટી વધી. પછી એને કાવ્યા પાસેથી 30 લખોટી મેળવી, બરોબર. એટલે એની પાસે જે લખોટી હતી એમાં થશે વધારો. તો હવે 100 લખોટી હતી અને એ કાવ્યા પાસેથી 30 લખોટી લીધી. તો હવે આનો સરવાળો કરો તો 130. કેટલી થાય? 130 લખોટી થાય. વિકલ્પ સી છે એ તમારો સાચો જવાબ થઈ જાય. રેડી? સમજાણું? ચાલ, એના પછી આરવને મેળામાં વાપરવા માટે ઘરેથી 200 રૂપિયા આપ્યા. ઓહો, કેટલા રૂપિયા મેળામાં વાપરવા આપ્યા? 200 રૂપિયા વાપરવા આપ્યા. જો તેણે 143 રૂપિયાની ખરીદી કરી હોય તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? કેટલા રૂપિયાની ખરીદી કરી? 143. તો હવે આપણે બાકી રહેતા રૂપિયા ગોતવા હોય તો આપણે આ 200 એમાંથી 143 બાદ કરી દેવાના. આપણે 10 કો લેવા જઈએ એટલે અહીંથી લાવશું, અહીંયા 9 મૂકશું, અહીંયા 10 મૂકશું. 10 માંથી 3 જાય તો 7, 9 માંથી 4 જાય તો 5. તો હવે એની પાસે કેટલા રૂપિયા બાકી રહે? 57 રૂપિયા બાકી રહે. કેટલા રૂપિયા બાકી રહે? 57 રૂપિયા બાકી રહેશે. રેડી? ચાલો, એના પછી નેક્સ્ટ. એક બાગમાં 120 ગુલાબના છોડ અને 85 મોગરાના છોડ છે. તો બાગમાં છે એ કુલ કેટલા છોડ હશે? લ્યો, સરવાળો કરવાનો છે ભાઈ. 120 ગુલાબના છે. ગુલાબના કેટલા છે? 120. મોગરાના છે 85. જો એકમની નીચે એકમ, દશકની નીચે દશક લખવાનો, એ ભૂલવાનું નહીં. તો 0 ને 5 તો કે 5, 2 ને 8 તો કે 10, વધી આવી 1, 1 ને 1 તો કે 2. તો 205 ટોટલ છોડ છે બાગમાં. કેટલા?
205 ટોટલ છોડ છે બાગમાં. રેડી? સમજાણું વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા છે એ આપણા તમારા કેટલો સમય થયો? ઓકે, 25 મિનિટ થઈ. રેડી? ચાલો, તો અહીંયા છે એ આપણા તમારા જે આજે લેવાયેલા ટેસ્ટ છે, આજે લેવાયેલી ટેસ્ટ એના 15 MCQ હતા, એનું સંપૂર્ણ સોલ્યુશન કર્યું છે. જો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દો, સમજાણું હોય તો લાઈક કરી દો, ન સમજાણું હોય તો ભાઈ કહી દેવાની છૂટ છે, બરોબર? ફરીવાર પાછા જ્યારે લેક્ચરનું કંઈક આયોજન કરીએ ત્યારે ફરીવાર કંઈક તમને સમજાય એ રીતે વધારે પ્રયાસ કરીશું, શરમમાં નહીં રહેવાનું. ચાલો, ફરી પાછા આપણે મળીશું. ખાસ જે વિદ્યાર્થી મિત્રોને ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરવો એટલે ઓટોમેટિક છે તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે, બરોબર? આ ગ્રુપમાં છે એ આપણે તમને ભાઈ ટેસ્ટ ને બધું છે એ ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ, તો ટેસ્ટ ગ્રુપમાં જોડાઈ જવાનું. તમને ન ફાવે તો વાલીને કહેવાની છૂટ, બરોબર? વાલીને કહીને છે કે ભાઈ મારે આ ગ્રુપમાં જોડાવવું છે એટલે વાલી દ્વારા છે એ વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાઈ જવાનું છે. ડન છે? ચાલો, તો ફરી પાછા મળીશું ટાઈમ ટેબલ મુજબ. આવતીકાલે લગભગ પર્યાવરણનો લેક્ચર હશે, પણ છતાં પાક્કું મને ખ્યાલ નથી. જે લેક્ચર હશે એ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. ત્યાં સુધી હાલ હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.